મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં લગભગ 20 વર્ષ જેટલો સમય રહ્યા. આ દરમિયાન એમને વકીલાત કરી, સંઘર્ષ અને સત્યાગ્રહ કર્યો અને જેલવાસ પણ ભોગ્યો. એ દરમિયાન એમના એક ખૂબ નજીકના મિત્ર હર્મન કેલેનબેકે એને ચપ્પલ બનાવવાની કળા પણ શીખડાવેલી. જેલવાસ દરમિયાન પણ એ ચપ્પલ બનાવતા હતા. રાજનીતિના પરિપ્રેક્ષમાં એના રાજકીય હરીફ હતા જનરલ સ્મટ્સ, અને એ પ્રતિસ્પર્ધીના નાતે એમની સાથે સતત સંઘર્ષ રહેતો હતો. પરંતુ એ બંનેને એકબીજા પ્રત્યે પૂરતો આદર હતો. સમય જાય છે, મહાત્મા ગાંધીજી એ ભારત પરત ફરે છે. એ દરમિયાન એમને પોતે બનાવેલી એક ચપ્પલની જોડી એ જનરલ સ્મટ્સને એ ભેટ મોકલે છે. ગાંધીજીની આ ભેટને લઈ જનરલ સ્મટ્સ એ ખૂબ પ્રભાવિત થાય છે અને એ દર ઉનાળામાં એ આ મહાત્મા ગાંધીજીએ જે ચપ્પલની જોડી જે ભેટ આપી છે એ પહેરતા હતા. સમય જાય છે, 70 વર્ષ પછી જનરલ સ્મટ્સ આ ચપ્પલની જોડી એ મહાત્મા ગાંધીજીને પરત મોકલે છે અને લખે છે કે હું તે મહાન માણસના પગરખામાં ઊભા રહેવા માટે લાયક નથી. આ વાત એટલા માટે હું મિત્રો વચ્ચે કરું છું કે રાજનીતિમાં બે પક્ષ હોય કે બે વ્યક્તિ હોય, વિચારધારાથી ગમે તેટલા એ વિપરીત હોય, પરંતુ જે કટ્ટરવાદ જે છે વિરોધીઓનો, એમાં પ્રેમ અને માનવીય સંબંધો એ સચવાતા હોવા જોઈએ. એ આ ગાંધીજીના આ કિસ્સામાં આપણને સંદેશ આપે છે. વર્તમાન સ્થિતિમાં જે માહોલ બન્યો છે દેશનો, એ કંઈ ને કંઈ આ દ્રષ્ટાંત એ શીખની જરૂર પડે એવો અંદેશો આપે છે. ગાંધીજી એ પણ માનતા હતા કે કોઈ પણ સત્યાગ્રહનો માર્ગ એ વૈમનસ્ય અને દ્વેષનો નથી, હૃદય પરિવર્તનનો છે. એમને એક ચપ્પલની જોડીથી એના કટ્ટર હરીફ હતા એમને પણ પ્રેમાળ બનાવી દીધા અને પ્રેમના સંબંધનો તંતુ એને બાંધી દીધો. આ વાત એ વર્ષો પહેલાની છે, પણ આજે એટલી જ જીવંત અને એટલી જ સાર્થક રીતે જમીનમાં ઉતરવા જેવી છે. આપ સૌનો આભાર.